હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો અમે ટાઈગર જોવા આવી ગયા છીએ કાંકરિયા। તો આ રહ્યો પાંજરામાં પૂરેલો છે ટાઈગર, તમે જોઈ શકો છો મિત્રો। કેવો ગુસ્સો કરે છે જુઓ। એકદમ નજીકથી તમને દેખાડીએ, એકદમ નજીક છે। આમથી આમ ચાલ્યા કરે છે, પાંજરામાં પૂરેલો છે। Okay, goodbye. હા, એલિફન્ટ છે, એલિફન્ટ। આ છે વ્હાઈટ ટાઈગર। બહુ બધા છે હરણ। ઉતાર અંદર ત્યારે ઘાસ ખાય છે હરણ, બહુ જ બધા છે। બધા અલગ અલગ હરણ છે, વ્હાઈટ છે, કોફી કલરના છે, અલગ અલગ હરણ છે। વ્હાઈટ હરણ પણ છે અંદર। અને આ ટ્રેન છે કાંકરિયામાં ફરતા તમને ફેરવે। તો અમે પણ ટ્રેનમાં બેસી ગયા છીએ। હું, રિયાંશ, જેનિસની મમ્મી એટલે કે હંસા, અમે બધા ટ્રેનમાં બેસી ગયા છીએ। અને હવે થોડી જ વારમાં અમારી ટ્રેન ઉપડશે, તો આખું કાંકરિયા તમને બતાવીશું। તો અમારી ટ્રેન ઉપડી છે હવે। રિયાંશ ટ્રેનમાં બેઠો છે, હું, રિયાંશ ને રિયાંશના પપ્પા। ટ્રેનમાં બેસી ગયા છે અને ટ્રેન ઉપડી ગઈ છે। રિયાંશ હાય હાય કરે છે, હાય હેલો કરે છે। તો ખાણીપીણીના આવી રીતે બાજુમાં સ્ટોલ પણ લગાવેલા છે, નાસ્તા પાણી જેને કરવું હોય તે કરી શકે છે। તો આ કાંકરિયાનું નામ છે કમલા નહેરુ ઝૂઓલોજિકલ ગાર્ડન કાંકરિયા। આવી રીતે અલગ અલગ સ્ટોલ લાગેલા છે, ખાણીપીણીના, આઈસ્ક્રીમના સ્ટોલ છે, ખાણીપીણી બધા અલગ અલગ સ્ટોલ લાગેલા છે। બધા નાસ્તા પાણી કરે છે। તો આપણે ચાલવું ના હોય તો આવી રીતે ટ્રેનમાં બેસી જઈએ તો આખું કાંકરિયા આપણે
થોડી જ વારમાં ફરી લઈએ તો ચાલવાની જરૂર ના પડે. અહીંથી જાઓ. આ બાજુ નહીં આવી એટલે મમ્મીનો ફોન આવે હવે. તો આ છે કાંકરિયા તળા. શું કરું? ફોન આવે મમ્મીનો. નજારો દેખાય છે. તમે કયા પ્રણાવ જઈના તો લે આપણે. અને આ અમારે રિયાસભાઈને આઈસ્ક્રીમ વાળા ભાઈ નચાવે છે. આઈસ્ક્રીમ આપતા નથી. આવી રીતે ખીજાવે છે. મારા રિયાસને તો મજા આવી ગઈ. તો આવી રીતે અમે રિયાસને ગાડીમાં બેસાડી દીધો. થોડી જ વારમાં અમે ઘરે જવા નીકળી જઈશું. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. અને વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.